હાલમાં મોબાઈલ, લેપટોપ સહિત ઇલેક્ટ્રોનિક્સ ગેજેટનો વપરાશ વધ્યો છે, ત્યારે કેટલીક વખત જાહેર સ્થળો, દવાખાનામાં જતા લોકોના મોબાઈલ કે લેપટોપની બેટરી ઉતરી જતા મોબાઈલ કે લેપટોપ બંધ થઈ જતા હોય છે. ત્યારે ન્યૂ વલ્લભ વિદ્યાનગરની ADIT કોલેજના વિદ્યાર્થીઓએ સોલાર બેચનું નિર્માણ કર્યું છે, જેથી આ બેચમાં બેઠા બેઠા લોકો સોલારથી પોતાના મોબાઈલ કે લેપટોપ ચાર્જ કરી પોતાનું કામ કરી શકશે. જાહેર બાગ બગીચાઓ, હોસ્પિટલ, કેમ્પસમાં કે અન્ય જાહેર સ્થળોએ કે જ્યાં લોકોની અવરજવર વધુ હોય ત્યાં આ સોલાર બેચ મૂકવામાં આવે તો લોકો બેચ પર બેસીને સોલાર ઉર્જાથી પોતાના મોબાઈલ કે લેપટોપ ચાર્જ કરી પોતાનું કામ ચાલુ રાખી શકશે. વલ્લભ વિદ્યાનગરની ADIT કોલેજના મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મેન્ટર આસિસ્ટન્ટ પ્રોફેસર ભૌમિક શેઠના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું છે, જેમાં 3 સોલાર પેનલના ઉપયોગથી 635 વોટની ઉર્જા એકત્ર કરી બેટરીમાં સંગ્રહ કરવામાં આવે છે અને આ બેટરીમાંથી DC to AC કન્વર્ટરની મદદથી મોબાઈલ, લેપટોપ સહિતના ગેજેટ ચાર્જ કરી શકાય છે. તેમજ 4 થી 5 કલાકમાં સોલાર દ્વારા બેટરી ચાર્જ કરી શકાય છે, જે બેટરી 2 થી 3 દિવસનું બેકઅપ આપે છે. તેમજ એક બેન્ચ પર 3 જણા બેસી શકે છે અને બેન્ચ પર લગાવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક બોર્ડથી એકસાથે 4 જેટલા ગેજેટ ચાર્જ કરી શકાય છે. કોલેજમાં પ્રોજેક્ટ તરીકે આ સોલાર બેન્ચ તૈયાર કરવામાં 45,000નો ખર્ચ આવેલ છે, પરંતુ જો આ સોલાર બેન્ચનો ઉપયોગ મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં તો આ બેચ ADIT કોલેજના કેમ્પસમાં મૂકેલી છે, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની સોલાર બેચ શાળા, કોલેજ, દવાખાના, બાગ બગીચા અને જાહેર હરવા ફરવાના સ્થળોએ જોવા મળી શકે છે, જેનાથી બેચ પર બેસી લોકો તડકા અને વરસાદથી બચી શકે છે, સાથે પોતાના મોબાઈલ કે ગેજેટ પણ ચાર્જ કરી શકે છે. તેમજ રાત્રે લાઇટ ચાલુ કરી પ્રકાશ પણ ફેલાવી શકાય છે. હું ભૌમિક શેઠ, આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ADIT CBM યુનિવર્સિટીમાં ફરજ બજાવું છું. હું ડિપ્લોમા ઇન રિન્યુએબલ એનર્જી અને MTech ઇન રિન્યુએબલ એનર્જીનો ફેકલ્ટી કોર્ડિનેટર છું. જે આ સોલાર બેન્ચ બનાવવામાં આવી છે, શું છે પ્રોજેક્ટ વિગત? આ પ્રોજેક્ટ MTech રિન્યુએબલ એનર્જીના સ્ટુડન્ટના પ્રોજેક્ટ અંડર છે. CBM યુનિવર્સિટીનો વન ઓફ ધી થ્રસ્ટ એરિયા રિન્યુએબલ એનર્જી છે અને આ જે પ્રોજેક્ટ છે જે 635 વોટ અવર એનર્જી પ્રોડ્યુસ કરે છે, જે વિવિધ ક્ષેત્રે ઉપયોગ થઈ શકે છે, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટરમાં, હોસ્પિટલની બહાર તેમજ રમતગમતના મેદાન, શાળાની, કોલેજની બહાર આનો યુઝ થઈ શકે છે અને એડવર્ટાઇઝ માટે પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે.